ઘડીએ સુથારે ખટેરો કીનો હજ લગી સાજ નિશ્ચલ નહીં હુવા અંતકાલ રીપુહોત મંજારી ચાલ્યો જૈસે જુવારી જુવા રામ કહો પંચર કે સુવા આશા બેટ પાંચ પનિહારી ખૂટત નાહી કરમ જલકુવા કહે કબીર જેને હરિ રસ ચાખ્યો વાહી કે મુખ અમરી તરસ્યુવા કહો પાંચર કે સુવા આરત્રી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનારવિંદ આપદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાચ ગજરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા માર્કંડ શેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન ચરાચરી રોમ રોમ રંકાર કાય સુર ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણિક મોતી પના જ્યોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર મુકાર ટાળે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિક આદય રંગ બીજે હૃદય તાલ બિબોધ પંચબાતી ચારી તન મન નિજ પર હરો તો આયે વેદવારી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિક આદય રંગ બીજે અખંડ જ્યોત બિમલ મોદ બહે દીન રાતી आरती रघुनाथ जी की कीजे प्रभाती राम मंत्र आरती कीजे शंकर सनकादिक आदय ही रंग बीजे कहे कबीर समझ धीर ऐसे लो लाए चरण टेकर गुनाथ जाके निरभे सद पाए राम मंत्र आरती की जय शंकर सनकादिक आदय ही रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वास्युरुडु गोकुड़ियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी भ्रात कृष्ण जी मामो मार्यो मासी सहारे न जानीने हरिये मुगति आपी कृष्ण जी अजामिल तार्यो महाहुतो पापी एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी कृष्ण जी गुण का तारी अहल्या उदारी कृष्ण जी ना नाम ऊपर जाओ बलिहारी दासलड़ा बने रे हरिनी भगति जानी मेहता नरसैया स्वामीनी बोलो अमृत वाणी कृष्ण जी कहता उठो
રે પ્રાણ આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડા મે હરખી આજ મારા નયના સફળ થયા જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન લીધું આજ મારા નયના સફળ થયા શિવ વિરાંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે આજ મારા નયના સફળ થયા મારો વાલોજી વિહારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે આજ મારા નયના સફળ થયા શ્યામજી સંગ શ્યામા રહે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય આજ મારા નયના સફળ થયા ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ આજ મારા નયના સફળ થયા અમર લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે રે ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવે કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને તારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગ નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપર કૃપા કરીને કાનમ પાડ ઉગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હરી
જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તાર. પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા. રામ કબીર. કબીરની વાણી. કબીરની વાણી ધગધગતી આગ છે, તેમાં કચરો પૂંજો બચવાની સંભાવના જ નથી. તેમને જેટલા પદ કહ્યા છે તે બધા જીવંત છે. તેમને ઓરડામાં કે ઝાડ નીચે બેસીને લખ્યું નથી, પરંતુ જનતાની વચ્ચે કહ્યું છે. દોહરા કથી કહે કબીર, પ્રતિદિન સમય જો દેખી. એકાંતમાં લખેલો લેખ એટલો પ્રાણવાન નથી હોતો જેટલું સભામાં કે જનતામાં આપવામાં આવેલું વ્યાખ્યાન હોય છે. એકાંતમાં તો તે લખવામાં આવે છે જે તે સમયે મનમાં હોય છે, પરંતુ જન માનસમાં તે બોલવામાં આવે છે જે સામાયિક જનતાની આવશ્યકતા હોય છે. એટલા માટે સદગુરુ કબીરે લખવા પર નહીં, કહેવા પર વિશ્વાસ રાખ્યો. તેમને વારંવાર દોહરાવ્યું. કહે કબીર સુનો ભાઈ સાધો, કહે કબીર પુકારી કે તથા, કહે કબીર હમ જાત પુકારા પંડિત હોય સો લે વિચારા વગેરે. તેઓ હંમેશા સંતો, અવધૂતો, પંડિતો તથા સામાન્ય જનતા સાથે વાત કરે છે. તેઓ ઈશ્વરની ગાદીએ બેસીને કલમ નથી ચલાવતા, પરંતુ સામાન્ય જનતા સાથે વાત કરે છે. કબીરની દ્રષ્ટિ કલ્પિત ભગવાન પર નહીં, પ્રત્યક્ષ ઇન્સાન પર છે. પરોક્ષ પરમાત્મા પર નહીં, અપરોક્ષ આત્મા પર છે. તેઓ મનગત સ્વર્ગ પર નહીં, સજીવ ધરતી પર દ્રષ્ટિ રાખે છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. કબીરની વાણી ધગધગતી, એનું કારણ છે કે એ સીધી, સચોટ અને સરળ. એ ધગધગતી કોને લાગી? જેમનું આચરણ વિરુદ્ધ હતું, અને જે વિરુદ્ધ આચરણ વાળા હતા એમને એમની વાણી ધગધગતી લાગી. અવાજ નથી. આવે છે અવાજ નરેશભાઈ? ઓકે, રીસેટ કરજો જેમનેથી અવાજ નથી આવતો એ પ્લીઝ. આવે છે. હા, વાંધો નહીં. તો એ કબીરની વાણી ધગધગતી જે લાગી, એ જેને અવળી ગતિ કરવી હતી એમને લાગી. જેમને ધર્મના નામે ધતિંગ કરવા હતા એમને લાગી. હજુ પણ આટલા વર્ષો પછી પણ જ્યારે વિશ્વના તત્વચિંતકોમાં કબીરની વાતો થાય ત્યારે કબીર આગળ જાય છે. એ કેમ આગળ જાય છે? તો કે એને જે પ્રેમરૂપી તત્વ હતું એ પ્રેમરૂપી તત્વને જીવંત કર્યું અને એ તત્વને આગળ ધર્યું. જે ભગવાનને માની લેવામાં આવેલો હતો, કપોલ કલ્પિત હતો, જે ભગવાનને મંદિર અને મસ્જિદમાં અને ચર્ચમાં પૂરી દેવામાં આવ્યો હતો, એ ભગવાનનું સાચું પ્રેમ સ્વરૂપ કબીરે બહાર કાઢ્યું અને નિજ જનો સુધી લઈ આવ્યા. અને જે નિજ જન સુધી એ તત્વને લઈ આવ્યા, એ કબીરની વાણી સીધી અને સરળ થઈ ગઈ. અને જેને કહીએ છીએ કે જે પ્રેમ રૂપી દારૂગોળો, જગદીશ મહારાજ કહેતા હતા આપણને કે પ્રેમરૂપી દારૂગોળો છે. એ જે પ્રેમરૂપી દારૂગોળો છે, એ પ્રેમરૂપી દારૂગોળો કોને મિટાવી દે? અહંકારને મિટાવી દે. અને તમે જોજો કે દરેક
જે ધર્મના ઠેકેદારો જે લઈને બેઠા છે, એ પછી મુલ્લા હોય કે મોટા બ્રાહ્મણ હોય કે પંડિત હોય કે પછીથી ફાધર હોય, એ દરેકે દરેક જે પોતાનો અહંકાર લઈને બેઠા છે, એ અહંકારને આ જે પ્રેમ ઘોડો છે ને એ મિટાવી દે. અને એ વસ્તુ દરેકે દરેક આગળ કરીને ગયા છે. જેને જેને પણ આ વિચાર આપ્યો છે એ એના મૂળ તત્વોમાં ખૂબ સુંદર અને સાચો છે. પછી એ વર્ષો પહેલા આવેલા રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય, જીસસ ક્રાઇસ્ટ હોય કે મોહમ્મદ પૈગંબર હોય, આ દરેકે એના મૂળ રૂપે આપણને પ્રેમ જ બતાડ્યો છે અને એ પ્રેમ તત્વની જ વાત આપણને કરી છે. ચોક્કસ કદાચ એમનો પાછળના જીવનમાં કોઈક રીતે ભાર બીજી વસ્તુ પર આવી શક્યો હોય, પણ મૂળ તત્વની શરૂઆત તો પ્રેમથી જ થઈ છે. સૌથી પહેલો પ્રેમ એમને પોતાના અનુયાયીઓ ઉપર કર્યો, જે રીતે જીવનજી મહારાજે પોતાની સાથે ચાલી પડેલા નિજજનો ઉપર જે પ્રેમની વર્ષા કરી અને હજુ પણ સૂક્ષ્મ રૂપે આપણા સૌની ઉપર આ પ્રેમની વર્ષા કરતા રહે છે. તો એ જે વર્ષા આપણી પર પડી રહી છે, જે પ્રેમરૂપી વર્ષા, એમાં આપણે સર્વે ખૂબ સુંદર સ્નાન કરી રહ્યા છે સંતો. સાખી એટલે કે સાક્ષી ભાવ, અને એ જે સાક્ષી ભાવ એટલે કે જે પ્રત્યક્ષ એકબીજાની સાથે જે સંવાદ થયો હોય, જેનો પુરાવો પણ છે, એ એટલે આ સાખી. સાખી એટલે સંવાદ. અને જે સંવાદ આપણને જગાડે, એ સંવાદની આપણે વાતો કરી રહ્યા છે. પ્રબોધ કા અંગ ની સાખી નું વિશ્લેષણ છે. અને એમાં પણ જે છેલ્લી આપણે 10-12 સાખીઓ એટલે કે 30 થી 42, ગઈકાલે 41 અને 42 નંબરની સાખી લીધી, તો 30 થી 42 ની અંદર જો આપણે વિહંગાવલોકન કરીએ, એક પક્ષીની જેમ સૃષ્ટિને જોઈએ, એટલે કે ઉપરથી જો એની તરફ નજર કરવામાં આવે, તો જીવનજી મહારાજ આપણને 3 વસ્તુ બતાવી રહ્યા છે. એક છે માતા પિતા કોણ. મારા માતા પિતા કોણ? મારા જન્મ આપનાર માતા પિતા છે, એમનું નામ પણ મને ખબર છે, પણ સાચા માતા પિતા કોણ એની ઓળખ આપણને સદગુરુ જીવનજી મહારાજ આપે છે. માતા હમારી જાનકી એમ કરીને આપણને એની ઓળખ આપે છે. અને પછી કહે છે કે માતા હોય ને તે જ એનો બાળકનો પિતા કોણ છે એ કહી શકે. અને એ બતાવવા માંગે છે કે બાળકે મોટા થવા માટે જે રીતે માતાનો આધાર લેવો પડે છે, એવી જ રીતે મનુષ્યએ માનવે માનવ બનવા માટે, માનવે પોતાના જીવનમાં સુંદર રીતે જીવન જીવવા માટે, એક આધ્યાત્મિકતા કેળવવા માટે પણ માતા રૂપી ગુરુને માનવા પડે છે. જીવનજી મહારાજ આપણને માતા પિતાની જ્યારે ઓળખ આપે છે ને, ત્યારે આપણા સ્થૂળ માતા પિતાની ઓળખ તો ચોક્કસ જ આપે છે. આપણને 12 સંસ્કાર ત્યાંથી મળ્યા છે. સાથે સાથે ગુરુની પણ ઓળખ આપે છે. અને સાથે સાથે આપણને રામ અને કૃષ્ણ બંનેની નામ ભક્તિ પણ એક સાથે આપી દે છે. તો આજે માતા પિતાની જે વાત કરી જીવનજી મહારાજે, એને પણ એક નાની એમથી વાતને જીવનજી મહારાજે એટલી મોટી કરીને આપણી સમક્ષ મૂકી, અને જેને કહીએ કે જે આપણું જે વિઝન છે, જે આપણી જોવાની જે દ્રષ્ટિ છે, એને ખૂબ સુંદર રીતે વિકસિત કરીને બતાડી. તો આ પ્રબોધકાંગની સાખીઓમાં છે કે એમણે આપણને સાચા માતા પિતાની ઓળખ આપણને આપી. ત્યાર પછીથી એમણે આપણને પરમ તત્વની ઓળખ આપી. આ જ સાખીઓમાં 32-42, 30-42 પરમ તત્વની ઓળખ આપી. અને એની અંદર આપણને 10 અવતાર કે દગદગે 10 અવતારોની વાતો કરી. કોકે 10 બતાયા, કોકે 24 બતાયા. એ અવતારોની વાતો આપણને કહી. અને એ અવતારની વાતો અત્યારે તો ચાલે જ છે, પણ જીવનજી મહારાજના વખતે પણ કેટલી ચાલતી હશે કે જીવનજી મહારાજે એની ઉપર નિજજનોનું ધ્યાન દોરવું પડ્યું. એનું કારણ છે કે જ્યાં પુરાણોની જે કથાઓ હતી, પુરાણોની જે વાર્તાઓ હતી, પુરાણોના જે દેવી દેવતાઓ હતા, એમને સામ્રાજ્ય સ્થાપિત કરી દીધેલું હતું. લોકોને એની બહાર કશું દેખાતું ન હતું. અને આ 10 અને 24 અવતારો ને એમને ખંડન કરેલું છે.
એમને સાવકાર ચોર તરીકે કરીને આપણને બતાવ્યા છે. અને ત્યાં સુધી કે એમના અંતિમ સમા વખતે પણ જ્યારે કાનદાસ એમને પૂછે છે કે કઈ કહો છો, ત્યારે કહે છે કહેના થા સો કહી દિયા, કહા કહું સમજાય. અને તે વખતે કહે છે કે રાધાના હસ્ત મધ્યસ્થ જલ છે અને જલના તરંગ છે, અને જે અવતારો છે જલના તરંગ છે. એ આવતા રહે છે, જતા રહે છે, પણ જે અખંડ રાસલીલાની જે અખંડ રાસલીલા જે થઈ રહેલી છે, એ અખંડ રાસલીલા તો અવિરત ચાલ્યા કરે છે. આપણે જો સમસ્ત બ્રહ્માંડને જોઈએ તો સમસ્ત બ્રહ્માંડની અંદર આપણને શું દેખાય છે? બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, ઈંડામાંથી મરઘી, મરઘીમાંથી ઈંડું. કોણ પહેલું આવ્યું કોઈને ખબર નથી, ચાલ્યા કરે છે. અને એ પ્રકૃતિનું જે ચક્ર છે એ ચાલ્યા જ કરતું હોય છે. ઋતુ ચક્ર છે એ ચાલ્યા કરતું હોય છે. તો જે પ્રકૃતિની અંદર જે વસ્તુ જીવી રહ્યું છે, તો દરેકે દરેક વસ્તુ ઋતુગામી છે. તમે વૃક્ષને જોશો તો વૃક્ષનો તમે જો અભ્યાસ કરશો, 12 મહિના વૃક્ષની અંદર આવતા ચેન્જીસ, અને એનો અભ્યાસ અહીંની સ્કૂલમાં બાળકોને પણ કરવામાં આવે છે. બાળકોને પ્રોજેક્ટ આપે છે કે તમારા બેકયાર્ડમાં જે વૃક્ષ છે એ વૃક્ષને 12 મહિના ઓબ્ઝર્વ કરો, એનામાં શું શું ચેન્જીસ આવે છે એ લખીને લાવો. અને બાળકો એ પ્રોજેક્ટ લઈને જાય છે. કેમ? તો કે જે વૃક્ષ છે એ ઋતુગામી છે. ઋતુ પ્રમાણે વૃક્ષ બદલાતું રહે છે. પશુ સૃષ્ટિ પણ ઋતુગામી છે. ઋતુ પ્રમાણે પશુ પોતાનું કાર્ય કરતા હોય છે. આપણા વિસ્તારમાં જ્યાં ખૂબ ઠંડી પડે ત્યાં આગળ રીંછ ગરમીના સમયમાં બહાર આવે અને ઠંડીના સમયમાં હાઇબરનેશનમાં જતું રહે, ગુફામાં જઈને પડ્યું રહે, અને પછી સારું વેધર આવે ત્યારે બહાર નીકળે અને એ પહેલે ભોજન પોતાનું પૂરું કરી લેતું હોય છે. ખિસકોલી પણ ફોલ સિઝનની અંદર જે પેલા નટ્સ પડે, એ નટ્સ એટલે ભરપૂર પ્રોટીનવાળા, એ ભરપૂર પ્રોટીનવાળા નટ્સને ખાઈ લે, જાડી પાડી થાય, તગડી થાય, અને શિયાળામાં થોડીક શાંત થઈને બેસી રહે. થોડું ઘણું બહાર નીકળે ખરી, પણ મોટા ભાગે શાંત થઈને બેસી રહે. એનું કારણ કે એને જ્યારે ભરણ પોષણ આપવાનું હતું શરીરને, ત્યારે એને ભરણ પોષણ આપી દીધું. આ ઋતુગામી છે. એક મનુષ્યને બાદ કરતા સમગ્ર સૃષ્ટિ ઋતુગામી છે, ઋતુ પર આધારિત. આપણે પણ કન્વિનિયન્સ પ્રમાણે ઋતુ પર આધાર રાખનારા છે. મનુષ્ય હોશિયાર છે. અમે અલાસ્કા ગયા હતા, તો અલાસ્કામાં પણ એ લોકો કહે છે કે જો અમારો સમર અમે બિઝી ના રહીએ તો અમે શિયાળામાં ભૂખે મરીએ. શિયાળામાં બધે બરફ છવાઈ જાય. તો એ લોકો શું કરે કે સમર એટલે કે ઉનાળાના મહિનામાં એ લોકો પૂરતો શિકાર કરી લે. જે કુદરતે સૃષ્ટિમાં જે બોર અને જે બેરીઝ અને જે જુદી જુદી વસ્તુઓ જે બનાવી હોય એને એ લોકો તોડી લે, એને સૂકવી દે, અને પછીથી જે શિયાળાના જે 6 મહિના જ્યાં સૂર્યનો ઉદય પણ નથી થતો, એ વખતે આ અલાસ્કાના નિવાસીઓ ટકી જાય છે. એ લોકો ઋતુગામી છે, પણ આપણે ફક્ત ને ફક્ત ઋતુગામી ભરણ પોષણ માટે જ રહ્યા. એના સિવાય મનુષ્યએ પોતાનું આચરણ સ્વચ્છંદી રીતે કર્યું, પોતાની મરજી પ્રમાણે કર્યું, અને પોતાની મરજી પ્રમાણેનું જે આચરણ કર્યું એના લીધે એ ઋતુગામી ન રહ્યો. આપણા સમાજમાં જે બ્રહ્મચર્ય નામનો શબ્દ જે વપરાય છે એનો ખૂબ જ ટૂંકો અર્થ લેવામાં આવ્યો છે. બ્રહ્મચર્ય એટલે કે જેને લગ્ન ન કર્યું હોય તે, જેને જાતીય સુખ ન માન્યું હોય, કે જેને જાતીય સુખ માનવામાં, જેને પોતે ન માનવામાં પોતે જે શક્તિ કેળવી લીધી છે, એને આપણે બ્રહ્મચારી કહીએ છીએ. હનુમાનને બધા મોટા મોટા બ્રહ્મચારી કહી દીધા, પણ હનુમાનને સમજ્યા નહીં. હનુમાન બ્રહ્મચારી હતા કારણ કે બ્રહ્મ પ્રમાણે આચરણ કરતા હતા. રામરૂપી બ્રહ્મ એમની સમક્ષ હતું, અને રામરૂપી બ્રહ્મ એમની સમક્ષ હતું એ રામની સેવામાં એ હતા, એટલે બ્રહ્મચારી કહેવાતા હતા. બ્રહ્મચારીની વ્યાખ્યા વેદે ખૂબ સુંદર આપી છે. બ્રહ્મચારી એટલે કોણ? કે જે ઋતુગામી છે તે બ્રહ્મચારી. જેવો ભગવાને બનાવ્યો છે એવો સુંદર રીતે જીવન જીવતો હોય, જે ઋતુ પ્રમાણે જીવતો હોય,
જે બ્રહ્મના કયા પ્રમાણે આચરણ કરતો હોય અને બ્રહ્મે જેવો બનાવ્યો છે તેવું એનું આચરણ હોય તો બ્રહ્મચારી. બ્રહ્મચારી અને લગ્નને કોઈ લેવા દેવા નથી. એક સમાજે ઊભી કરી દીધેલી એક વ્યાખ્યા, લગ્ન ન કરે તે બ્રહ્મચારી, પછી ગમે એટલો મોટો ગુંડો હોય એ કેવી રીતે ચાલે? તો જે બ્રહ્મચારી છે એની વેદે વ્યાખ્યા ખૂબ સુંદર આપી છે કે જે ઋતુગામી હોય તે બ્રહ્મચારી. જીવનજી મહારાજ આ પ્રબોધકા અંગની અંદર જ્યારે આપણને પરમ તત્વની ઓળખ આપે છે ને ત્યારે આવી રીતે આપે છે. એમને કહ્યું, બ્રહ્મ સે જીવ હોત હૈ, જીવ સે હોત હૈ બ્રહ્મ. બ્રહ્મમાંથી જ જીવ થાય છે અને જીવમાંથી જ બ્રહ્મ થાય છે. એકાત્મતાની વાણી આવી. એમણે ભગવાનને આપણાથી જુદા નથી કર્યા. આપણી જે સંધ્યા આરતી છે, રૂમઝુમ ગોવિંદ આવે, એ સંધ્યા આરતીનું પણ આપણે સંત દર્શન પુસ્તકમાં વાંચ્યું તો ખબર પડશે કે જે બ્રહ્મ છે એ નાના બાળક રૂપે એ બહેનના આંગણામાં નાચતું હતું. નરસિંહ મહેતા પણ કહી ઉઠ્યા, બ્રહ્મ કરે લટકા બ્રહ્મની પાસ. બ્રહ્મ જ લટકા કરે બ્રહ્મની સામે. એટલે કે બ્રહ્મ જ બ્રહ્મની સામે છે. જીવનજી મહારાજે પણ આપણને આજ કહીને બતાવ્યું, બ્રહ્મ સે જીવ હોત હૈ, જીવ સે હોત હૈ બ્રહ્મ. એ બેમાં કોઈ ફેર નથી. હા, માયાનું આવરણ આવી જાય અને આપણી એ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને મર્યાદા હોય અને મર્યાદાવાળી દ્રષ્ટિમાં આપણને ના દેખાતું હોય તો આપણે મંદમતી વાળા, આજની સાખીમાં મંદમતી શબ્દ આવે છે, તો જે મંદમતી વાળા હોય, ઓછી બુદ્ધિ વાળા હોઈએ, જેને જગદીશ મહારાજ તો મૂર્ખ જ કહેતા હતા, કે જે મૂર્ખ હોય એને પૂર્ણ સમજણ ન પડે અને એ ભેદવાળી ભક્તિ કરે. આપણને ભેદવાળી ભક્તિ આખી દુનિયાએ બતાડી છે. જે ઘડીએ મંદિર બનાવવામાં આવ્યું સિમેન્ટ કોન્ક્રીટનું કે ચૂનાનું મંદિર બનાવવામાં આવ્યું અને જે ઘડી આ પ્રેમ મંદિર, જે ભગવાને બનાવેલું પ્રેમ મંદિર ની અવગણના કરવામાં આવી, તે ઘડી આ ભેદની ભક્તિ શરૂ થઈ ગઈ. શંકરાચાર્ય પણ અદ્વૈત ભાવ આપણને આપ્યો, અદ્વૈત એટલે કે ભેદ વગરનો. શંકરાચાર્ય બંને ભક્તિ, સગુણ નિર્ગુણ, આકાર નિરાકારનો સમન્વય કરીને બેઠેલા છે. આપણી સંત પરંપરાની અંદર પણ આ સમન્વય છે જ. અને આપણને પણ આ સંતો એકની એક વાત વારે ઘડીએ કે છે. કબીર આપણને નિર્ગુણ વસંત આપે અને નરસિંહ મહેતા આવે તો આપણને સગુણ વસંત બતાડે. જીવનજી મહારાજ ગોપાલદાસ વચ્ચેનો સંવાદ આપણે જોવા જઈએ, ચોરંદામાં થયેલો, એની અંદર પણ આ સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર ને ખૂબ વિસ્તૃતિથી ચર્ચા થઈ છે અને આપણા સમાગમમાં એ છે. તો આજે પરમ તત્વની ઓળખ જ્યારે આપણને આપવામાં આવે છે તે વખતે આ એકાત્મતાનો ભાવ છે. આપણને જે રામ કબીર નામ આપવામાં આવ્યું છે એ પણ એકાત્મતાના ભાવવાળું જ છે. રામ અને કબીર જુદા નથી, એક જ છે. રામ અને કબીર બે શબ્દની વચ્ચે જે તત્વ છે તે એક જ તત્વ છે. અને એ એકાત્મતાના ભાવવાળું આવું સુંદર પંચાક્ષરી નામ આપણને મળેલું છે અને એની આપણને ભક્તિ કરવા માટે કહેવામાં આવેલું છે. તો આ જે પરમ તત્વ છે એની ઓળખ આપણને જીવનજી મહારાજ આ સાખ્યોમાં આપી રહ્યા છે. અને એના માટે શું હોય તો કે એના માટે આપણે પેલા 3 શબ્દો છે એને સમજીએ કે આપણે હંમેશા ને હંમેશા લૌકિક એટલે કે આ લોક ની વાતો કરતા હોઈએ છીએ, ભવસાગરની વાતો કરતા હોઈએ છીએ. પણ પ્રેમ પણ લૌકિક હોઈ શકે, કે માતા પિતાનો પ્રેમ હોઈ શકે, બાળકનો પ્રેમ હોઈ શકે, ભાઈ ભાઈનો પ્રેમ હોઈ શકે. એ લૌકિક પ્રેમ છે કે આપણને જન્મ મળ્યો છે તો અત્યારે આપણે આપણો જે પ્રેમ છે એ પ્રેમ કરતા હોઈએ છીએ. આપણા પરિવારને કરીએ, આપણા સમાજને કરીએ, આપણા નિજજનોની સાથે કરીએ, એ પ્રેમ આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછીથી આપણને જે કહેવાતો પ્રેમ તો કે પારલૌકિક, કે ભાઈ બીજા કોઈક લોકમાં પણ આપણે જવું છે. જીવનજી મહારાજે તો ના પાડી છે, એમને એનું ખંડન કરેલું છે. એમણે તો નિજ ની વાત કરેલી છે, નિજધામની વાત કરેલી છે, ઉન દેશની વાત કરી છે. ઉન દેશ એટલે શું? માય ઓન કન્ટ્રી,
મારો પોતાનો દેશ, ઊન દેશ, ઊન દેશ સે આયે હમ ઊન દેશ સે જાયેંગે હમ. તો એ ઊન દેશને પણ ભૂલથી આપણે કોઈ પ્રકારનો લોક ના સમજી લઈએ. સ્વદેશ જેને આપણે કહે છે, મારો પોતાનો દેશ. મારો પોતાનો દેશ એટલે કયો? કે સંતના ચરણમાં મને નિવાસ મળે, પરબ્રહ્મના ચરણ કમલમાં મને નિવાસ મળે. એ દેશની વાત અહીંયા છે. ઊન દેશ, સ્વદેશ, પોતાનો દેશ, એ દેશની આ વાત છે. તો એમને પારલૌકિક વાત નથી કરી, પણ આપણને બ્રાહ્મણો પંડિતોએ પારલૌકિક ઘણી બધી વાતો કરી અને આપણને પાપ પુણ્યનો ભય દેખાડ્યો, સ્વર્ગ અને નર્ક દેખાડ્યું, અને પેલી કઈ વૈતરણી નદી દેખાડી, અને જાત જાતના ભય બતાડીને આપણને એક પ્રકારનો ધર્મની અંદર જવા માટે ફોર્સ કરવામાં આવ્યો. એ પરલૌકિક થયું. પણ એ બંને લૌકિક અને પરલૌકિકની વચ્ચે જે અલૌકિક તત્વ છે, અલૌકિક તત્વ છે, આ પ્રેમરૂપી તત્વ છે. અને પ્રેમરૂપી તત્વ આપણા સર્વેની અંદર બિરાજમાન છે. અને જે અલૌકિકતા છે, જે પ્રભુએ આપણી અંદર મૂકેલી જે અલૌકિકતા છે, એ અલૌકિકતાને આપણે કોકને કોક રીતે જાહેર નથી થવા દેતી, બહાર નથી આવી. અને બહાર નહીં આવી એના કારણે આપણે આ સાચું પ્રેમ ભક્તિરૂપી તત્વ સમજ્યા નહીં. અને એ જ પ્રેમ ભક્તિરૂપી તત્વ લઈને કબીરજી આવ્યા અને જીવનજી આવ્યા અને આપણને આ પરમ તત્વની ઓળખ આપી. એટલે પરમ તત્વની ઓળખ માટે એમને શાસ્ત્રોમાંથી અમુક વસ્તુઓ લીધી અને આપણને કહી. એ સત્શાસ્ત્ર કહેવાયું. અને સત્શાસ્ત્રોના આધાર ઉપર આપણને પ્રેમ, ભક્તિ અને પ્રકાશ મળ્યા, જેના થકી આપણે સંત-સંગત કરતા રહીએ છીએ. તો બે તત્વો અત્યાર સુધીમાં આપણે જોયા. એક આપણે માતા પિતાની ઓળખ આપી, બીજી આપણને પરમ તત્વની ઓળખ આપી, અને એમાં 10 અને 24 અવતારોનું ખંડન કરવામાં આવ્યું. અત્યારની જે સાખી છે એ પણ પરમ તત્વની ઓળખની દિશામાં જ જઈ રહેલી છે. જદુપતિ અને રઘુપતિની એકાત્મતા આપણને બતાવવામાં આવી છે. જીવનજી મહારાજે જ્યારે ભક્તિનો આશરો લીધો ત્યારે એમણે સાત્વિક ભક્તિનો આશરો લીધો, વૈષ્ણવ ભક્તિનો આશરો લીધો છે. અને આપણને ઉદા ભક્તોને અનિન વૈષ્ણવ બનાવ્યા. અને જે અનિન વૈષ્ણવ બનાવ્યા અને આપણને અનિનતા આપી એમને, અને અનિન વૈષ્ણવ બનાવ્યા, એ અનિનતાની અંદર એમને રામ અને કૃષ્ણ આપ્યા. વચ્ચે સુરતી ભક્તોની સાથે જયારે સંવાદ થયો ત્યારે કહેતા હતા કે અમારે તો કબીર જ્ઞાની જે ને ત્યાર પછી બીજું કોઈ આવ્યું નહીં અમારા જીવનમાં, એટલે અમારે તો કબીર જ અમારા જીવનમાં રહ્યા. પણ તમારે જીવનજી આયા, અને જીવનજી આવીને તમને રામ અને કૃષ્ણ બતાડ્યા. એટલે તમારી અંદર એ રામ અને કૃષ્ણની પ્રેમ ભક્તિ પણ આવી. કબીરની પ્રેમ ભક્તિ અને જીવનજીની પ્રેમ ભક્તિ માં કોઈ તફાવત નથી સંતો. તફાવત આપણું સામાન્ય મન હોય ને તે કરી નાખતું હોય છે. જે કબીરને સાચા સમજી લે એ જીવનજીને પૂર્ણ ભાવે સમજી શકે, અને જીવનજીને પૂર્ણ સમજી લે ને એ ઓટોમેટિકલી કબીરને પણ પૂર્ણ ભાવે સમજી લે. કારણ કે કબીરે પણ રાધાના પ્રેમને વખાણેલો છે. કબીરને આપણે કોઈ કમરામાં બંધ નહીં કરીએ, એમને કોઈ રૂમમાં બંધ નહીં કરી દઈએ. કારણ કે કબીર તો જાતે કીધું છે કે ન મેં હિન્દુ, ન મેં મુસલમાન, ન મેં યતિ, ન મેં જતિ. કબીરે દરેક વસ્તુનો ઇનકાર કરી દીધેલો છે. એટલે આપણે કબીરને એમ નહીં કહી શકીએ કે ભાઈ કબીર મુસ્લિમ હતા કે હિન્દુ હતા કે કબીર વૈષ્ણવ હતા કે પછી શૈવ હતા. આપણાથી કબીર માટે નહીં બોલી શકાય. પણ જીવનજી મહારાજ ખુલ્લા પડીને આપણને અનિન વૈષ્ણવતા આપીને ગયા છે. એમને ખબર હતી કે અમુક વસ્તુઓ મારે જાહેર કરવી પડશે, નરોવા કુંજરોવા અહીંયા નહીં ચાલે. અને એ વખતે જીવનજી મહારાજે આપણને સાચી દિશા આપવા માટે, આપણને એક સાચું સ્ટ્રક્ચર આપવા માટે ઉદા ભક્તોને એક નવી ઓળખ પણ આપી દીધી. ઉદાની ઓળખ આપી. ઉદિત ધર્મ ઉદાતનો, એની ઓળખ આપણને આપી દીધી. તો આ જે સાખીઓ છે એ સાખી નંબર 41 માં કહે છે, રઘુપતિ જદુપતિ જીવના જીવ ઉડધનમાં ચંદ. આજે રઘુપતિ અને જદુપતિ જીવના, રઘુપતિ અને જદુપતિ, અહીંયા જીવનજી મહારાજ રામ અને કૃષ્ણના કુળની વાત કરે છે. રઘુકુળ અને જદુકુળ. હજુ પણ આ કુળના ઘણા બધા વંશજો છે અને પોતાના કોલર ઊંચા કરીને કહે છે, પણ એમનું આચરણ એ પ્રમાણે છે કે નહીં. યાદવો અત્યારે પણ છે,
ઉત્તર પ્રદેશમાં છે, આપણે એમના રાજકારણમાં છે એટલે વધારે ઓળખીએ છીએ. તો એમનું આચરણ કૃષ્ણ જેવું છે ખરું? તો આ કુળની વાત કરે છે જીવનજી મહારાજ. રઘુપતિ જદુપતિ જીવના જુ ઉર્ધનમાં ચંદ. એટલે જે રઘુપતિ ને જદુપતિ જે બે મોટા કુળ થયા, અને જે બે મોટા કુળ છે બંને કુળ પ્રકાશિત છે. એમને ધર્મ માટે, સંસ્કૃતિ માટે, સંસ્કાર માટે કાર્ય કરેલું છે. તો એવું જે રઘુપતિ જદુપતિ જીવના જે ઉર્ધન મેં ચંદ, એટલે કે આકાશમાં જે તારામંડળ હોય, એ તારામંડળની અંદર ઉર્ધન એટલે કે આકાશનું તારામંડળ, એમાં જે ચંદ્ર હોય, એ ચંદ્ર કેટલો શોભાયમાન હોય છે. હમણાં જ પૂનમ ગઈ અને આપણે ચંદ્રના દર્શન કરતા હતા રોજે રોજ. તો ચંદ્ર કેટલો શોભાયમાન છે. એવા આ રામચંદ્ર છે અને એવા જ આ કૃષ્ણચંદ્ર છે. તો જે રઘુપતિ જદુપતિ જીવના જો ઉર્ધનમાં ચંદ, રાધા રવન સીતાપતિ. હવે આ લીટીની અંદર ફરીથી એનું જ વર્ણન છે, પણ અહીં આગળ એનું વર્ણન પતિ રૂપે છે. રાધા રવન એટલે કે રાધાના પતિ, કે રાધાના પ્રેમી, અને સીતાપતિ એટલે કે સીતાના પતિ. એટલે રાધા રવન એટલે કૃષ્ણ અને સીતાપતિ એટલે રામ. ક્યું ન ભજે મતિમંદ. મતિમંદ એટલે કે ઓછી અક્કલવાળા મૂર્ખ, તું એમને કેમ નથી ભજતો? અહીંયા વૈષ્ણવતાના દર્શન છે, અનિન વૈષ્ણવતાના દર્શન છે. તો જે જદુપતિ અને રઘુપતિ એ બે જુદા નથી, એ બે એક જ છે. એમને એક જ નામે સંબોધવામાં આવેલા છે, એમને કૃપાનાથ કરીને સંબોધવામાં આવેલા છે. અને જે 42 નંબરની સાખી છે, એ 42 નંબરની સાખીમાં જે વેદે યોગ્ય કહ્યું છે એનો પણ સ્વીકાર છે જીવનજી મહારાજને. જે વેદના 13 ભાગમાં કર્મકાંડી છે એનો આપણે સ્વીકાર નથી કર્યો, પણ જે વેદનો જે જ્ઞાન માર્ગ છે, જે ઉપનિષદ છે, એનો આપણામાં સ્વીકાર છે. અને જે વેદે કહ્યું છે એ જીવનજી મહારાજ હવે અહીંયા કહી રહ્યા છે, સકલ વ્યાપક વેદે કહ્યો. વેદે જેને સકલ વ્યાપક, કે દરેક જગ્યાએ વ્યાપીને રહ્યો છે, એવું જે વેદે કહ્યું છે, સો ક્યુ મીટ્યો જાય. એનો નાશ કેવી રીતે થાય? એનો નાશ જ ન થઈ શકે, કારણ કે તો સકલ વ્યાપક છે, અખંડ છે. આપણે હમણાં જ સત્સંગની શરૂઆતમાં જ જોતા હતા કે કેટલું મોટું બ્રહ્માંડ, અને એનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. સૃષ્ટિની રચના થતી રહે છે, એ પાછું બ્લેક હોલમાં જાય ને બ્લેક હોલમાંથી ફરીથી પાછું સૃષ્ટિની રચના ચાલુ રહેતી હોય છે. અને એવા બ્લેક હોલ્સ તો સ્પેસની અંદર કરોડો હોઈ શકે. સૂર્ય એમાંનો એક રચના છે. તો એ જે વાત છે તે અહીંયા કહી રહ્યા છે કે સકલ વ્યાપક વેદે કહ્યો, અને વેદે બહુ મોટું કહ્યું. સો ક્યુ મીટ્યો જાય, એનો નાશ જ નથી. અને એટલા માટે તો આપણે રામ મંદિરમાં આવ્યો, આદિ અનાદિ એક તું, એક જ ગણ્યો એને, એક જ તું અવનીશ્વર પરબ્રહ્મ વાણીમાં આપણે ગાઈએ. તો એને જે આપણે એક જ ગણ્યો એ અખંડિત છે, અને જે અખંડિત છે એ આપણો પરબ્રહ્મ છે. આપણો પરબ્રહ્મ કોઈ દિવસ ખંડિત નથી. પરબ્રહ્મની જે લીલા છે, રાસલીલા, એ પણ અખંડિત છે, અખંડિત રાસલીલા છે. તો સકલ વ્યાપક વેદે કહ્યો, સો ક્યુ મીટ્યો જાય, સકલ જીવન કી જીવની જીવના, સો સાચે રઘુપતિ રાય. સકલ જીવન કી જીવની જીવના, સકલ જીવન કી એટલે જે પણ જગ્યા પર જીવન હોય, નોટ ઓનલી ઓન અર્થ, ફક્ત પૃથ્વી પર નહીં, પણ બીજી કોઈ પણ જગ્યાએ જીવન હશે, તો કોઈ પણ જગ્યાનું જે જીવન છે એ દરેકને જીવાડનાર, એ સૃષ્ટિનો સર્જનહાર છે, ચલાવનારો છે. હેલી રે જેના 3 અંશ, સર્જે પાલને સંવારે રે, એ 3 અંશ જે ધરાવનાર છે, એ જે પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મ સામર્થ્યવાન છે. બલવંત અતિ આપણે કડવામાં પણ આવે છે, બલવંત અતિ કરવું. એ જે બલવંત છે, બલવંત પણ એનો ગુણ છે, સામર્થ્યવાન છે. અને જે સામર્થ્યવાન છે એ જ સાચા ભગવાન છે. જે પરમ તત્વની ઓળખ જે આપણને આપવામાં આવી, એ પરમ તત્વની ઓળખ જીવનજી મહારાજે ખૂબ સુંદર રીતે આપી છે. એને કમ્પાર્ટમેન્ટલાઇઝ નથી કર્યો, કોઈ કમ્પાર્ટમેન્ટમાં મૂકી દેવામાં નથી આવ્યો, એનું નામકરણ પણ બહુ કરવામાં આવેલું નથી. પણ એ પરમ તત્વ અને આપણી વચ્ચે બહુ તફાવત નથી. આપણે ઋતુગામી થઈને રહેવાનું છે, એ આપણને કહેવામાં આવેલું છે. અને એ સમજણ આપણી અંદર આવે એટલે આપણે ઉદિતપણું પામ્યા એવું કહેવાય. ઉદિતપણું એટલે કે આપણે જાગૃત થયા એવું કહેવાય. અને ઉદિતપણું છે ને, એ પહેલા કેળવવું પડે, લાવવું પડે, અને પછીથી આ જે સંત સંગત રૂપી જે સંવાદ ચાલતો હોય, એનાથી ઉદિતપણું આપણી અંદર હંમેશા ટકી રહે એવું આપણે કરવું પડે.
એક ગુરુદેવ કા અંગની સુંદર સાખી છે, આપણે ઓલરેડી એની ચર્ચા કરી ચૂકેલા છે. આફણીએ અડતું રહે જે સમરે સીતારામ, ગુરુ પ્રસાદે જીવના ફીટે તાકો ઠામ. આફણીએ અડતું રહે, એ આફણીએ એટલે શું એ ખબર છે કોઈને? આપણે ગામડામાંથી આવીએ છીએ, કદાચ કોકને ખબર હશે કે આફણીએ એટલે શું, અને પછી એની ચર્ચા આપણે ગુરુવારે કરીશું. પણ જો કોકને ખબર હોય તો ઓપન કરે, માઇક ઓપન કરે અને કહે કે આફણીએ એટલે શું. એ આપણો ગામઠી શબ્દ છે. જો ખબર ન હોય તો પછી આપણે ગુરુવારે એની વાત કરીશું, અને જો કોઈને ખબર હોય તો ચોક્કસ મને જણાવે. આફણીએ અડતું રહે, ખૂબ ગુડ અર્થ છે આની અંદર, ઉદિતપણાનો અર્થ છે. ગુરુવારે વાત કરીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવન જીવવાની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. કદાચ ધ્રુવભાઈને અર્થ ખબર છે. ધ્રુવભાઈ બોલો. આફણીએ ઘંટીનું જે વચ્ચેનું જે હોય ને, હા, ઘંટીની વચ્ચેનો જે ભાગ હોય તે એ જે આપણે લાકડાનો જે લાકડાનો જે કિલો, યસ, તેની ચોફેર દાણા જે હચવાય રે, એ રીતે આપણે સદગુરુની બતાવેલી ભક્તિને પકડીને ચાલીએ તો નીતો વટેઈને આપણે દળાઈ જઈએ. ધેટ ઇઝ કરેક્ટ, યસ. હા, કબીરે આપણને એની સાખી પણ આપેલી છે. યસ, એક અર્થ એ પછી બીજો પણ એક અર્થ છે. બીજા કોકને જો ખબર હોય તો ચોક્કસ જ જણાવે. ગુરુવારે એની ચર્ચા કરીશું. સંતો, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો રામ કબીર. રામ કબીર.